ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવડ રોડ અને જૂનાગઢ રોડ પરના સોનારવાઈ વિસ્તારમાં અંદાજે 1.5 થી 2,000 વીઘા જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું। સારી ઉપજ મેળવી શકાય અને પોતાની પરિવારજનોનું જતન કરી શકાય તે માટે પણ જગતનો તાત ચિંતિત બન્યા છે, કારણ કે જગતનો નાથ રિસાયો છે અને કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ અને માવઠા અને વાવાઝોડાના કહેર વર્તાઈ રહ્યો છે અને ખેડૂતોના હાથમાંથી અને મોંમાંથી કોળિયો છીનવાઈ રહ્યો છે। ચોમાસું સત્ર પૂરું થયા બાદ શિયાળામાં પણ રવિ વાવેતરે હાથ વગવું હોય પણ નવરાત્રિ અને દિવાળીના દેવ દિવાળી પર્વે પણ પાક બગડ્યો છે અને આ સાથે કુદરતી આફતો અને આગાહી પર આગાહીઓ કરી રહ્યા છે અને આગાહી મુજબ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે। ખેડૂતોના ખેતરોમાં પાકો જેવા કે કપાસ, મગફળી, સોયાબીન જેવા તમામ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતા હવે જણસી તો નથી બચી પણ પશુનો ઘાસચારો પણ બગડી ગયો છે। અમારા ધોરાજી પંથકમાં બધે વરસાદ કમોસમી થયો છે તો કપાસ, સોયાબીન, મગફળી બધું ફેલ છે। તો અમારા ધારાસભ્યો જે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દઈએ અને જોઈ જાય। આજે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આ જો રામધૂન બોલાવી અને આ કાર્યક્રમ કર્યો। આ હાવ ફેલ છે તો શું કરવું? તમારી માંગ શું છે? અમારી માંગ છે આ જો કઈક સરકાર કઈક જો ધારાસભ્યોને ઉપર કઈક આ બધું પોતાડે તો અમને કઈક મળે, વળતર મળે। બીજું તો હું અમે કઈ ભાઈ આમાં ખેતરમાં અને બીજું કે અમે રામધૂન બોલે સરકારને જાગૃત કરવા માટે કે અમને તાત્કાલિક સહાય આપે, અમારું ધ્યાન દોરે, અમારી માલમાં બધે ધ્યાન દોરે અને અમે સંસદોને ફોન કર્યા છે, સંસદને બધાને ફોન કરીએ છીએ। અમારી તાત્કાલિક ઉપર અરજી મોકલે, તાત્કાલિક અમારું સર્વે કરાવે અને અમને વળતર તાત્કાલિક અમને અપાવે। કેવું નુકસાન છે? નુકસાની અત્યારે એની તો તમે વાત જ કરો માં। નુકસાની 100% ગણો તોય ચાલશે, 80% ગણો તોય ચાલશે, પણ આમાં તો હવે સર્વે સરકાર કરશે એ ઉપર અમારે હાલવાનું છે। ખેડૂત અમારે પાક છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે, આ બધા જ અત્યારે પાક અમારા માટે ફેલ છે। પાક તો એક બાજુ રહ્યું પણ અમારે પશુને શું ખવડાવવું એના માટેનો પ્રશ્ન મોટો છે કે અમારે ઘાસચારો બધો બગડી ગયો છે, કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી। આ આવડા માવઠામાં કમોસમી વરસાદને લીધે એ બદલ અમે સરકાર પાસે રજૂઆત કરવા માટે અમે જે આ કર્યું છે, રામધૂન બેહાડી છે ખેતરમાં અને અમને સહાય તાત્કાલિક આપે। અત્યારે હું ખેતરમાં જ ઊભો છું, જમનાવડની સીમમાં સોનારવાઈ, બરોબર છે। અમે આ બધા આજુબાજુના ખેતરવાળાને બધા ભેગા થઈને અહીંયા રામધૂન બોલાવ્યો, એનો કાર્યક્રમ એ અમે બોલાવવાનું કારણ એ જ છે કે સરકારને જગાડવા માટે, બરોબર છે ને। સરકાર જોવે ને થોડીક સિરિયસ થાય અને અંદર કાંઈક એને લાગણી જાગે તો કાંઈક ખેડૂતને વર્તન મળે, બરોબર। બાકી અત્યારે તો બધા ખેડૂત મરી જ ગયા છે। નુકસાનમાં તો કાંઈ બાકી જ નહીં, 100% નુકસાન છે। આ વરસાદને કમોસમી વરસાદ થયો એના કારણે માંડવી તો બગડી, પણ તમે જોઈ લ્યો, તમારી નજર સામે છે, પાલો પણ કારો પડી ગયો, એ ઢોરના મોઢામાંથી ને વહી ગયો। એટલે હવે એ ઉપાધિ છે કે હવે પાછું એની ખરીદી કરવાની, એ ગોતવા જવાનું વેચાત। સરકારે સર્વેની વાત કરી છે, શું કહેશો? સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી ન કરે સર્વે, અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું। સાહેબુને તો શું ખબર પડે, ઓફિસમાં બેઠા હોય ને કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું, ખેડૂત એ છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે। આજે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું, એ આજે જોવા માટે બધાને બોલાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ।